નમસ્કાર દોસ્તો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ખૂબ જ મજામાં હશો. તો આજનો વિડીયો મેં જે ટાઇટલ રાખ્યું છે કે જમ્યા પછી 10 મિનિટ આ કામ કરો. તો જમ્યા પછી ઘણા લોકો કેવું કરતા હોય કે વોકિંગ કરવા ચાલ્યા જાય, કે જમી લીધું એટલે ચાલો પચી જાય એટલે વોકિંગ કરવા જાય. તો ક્યારેય જમ્યા પછી વોકિંગ કરવું ના જોઈએ. હવે એનું કારણ શું છે કે તમે જે ખોરાક લ્યો છો એ જ્યારે પેટમાં અંદર જાય છે, આંતરડાનું કામ કરે છે, આપણે એને શું કહીએ એ ક્રિયાને? આપણી પાચન ક્રિયા, જે આપણું મેટાબોલિઝમ છે એનું પ્રોપર આપણે કોઈ પણ ખોરાક લઈએ એ આપણા પેટમાં જાય અને જે એને પચાવવાનું કામ, જે મેટાબોલિઝમ છે એ પ્રોપર રીતે કરતું હોય અને આપણે ચાલવા જઈએ, વોકિંગ કરવા જઈએ, એટલે વોકિંગ કરીએ એટલે શું થાય કે થોડુંક તો એ આગળ પાછળ થવાનું જ છે. એટલે જે એનું જે પાચન ક્રિયા છે, એની જે આખી સિસ્ટમ છે ને એ આખી બગડી જાય અને જે પ્રોપરલી જે પચાવવાનું કામ છે એ પોતે કરી શકતું નથી. એટલે શું થાય કે ગેસ બને. ગેસ બને એટલે શું થાય કે જેને બનતો હોય એને ખબર હોય કે આખું શરીર છે ક્યાંય તમને ચેન ના પડે. એટલે ક્યારેય જમ્યા પછી તરત જ વોકિંગ કરવા જવું ના જોઈએ. જમ્યા બાદ 10, 15, 20 મિનિટ સુધી આપણે જે ખોરાક લઈએ એ મસ્ત સેટ થઈ જાય પછીથી તમારે વોકિંગ કરવા માટે જવું જોઈએ. એટલા માટે ખાસ યાદ રાખજો કે જમ્યા પછી 10 મિનિટ ક્યારેય વોકિંગ કરવા જવાનું નથી. તો તમારે જમ્યા પછી 10 મિનિટ શું કરવાનું છે? તો તમારે વાયુ મુદ્રામાં બેસવાનું છે. આ તમારા હાથ છે એની જે આ પેલી આંગળીઓ છે એને તમારે આવી રીતના લોક કરી તેની ઉપર અંગૂઠો આવી રીતના રાખી અને તમારે વાયુ મુદ્રામાં 10 મિનિટ સુધી બેસવાનું છે. આવી રીતના 10 મિનિટ સુધી તમે ગમે ત્યાં બેસી શકો છો. ઊભા ઊભા કરી શકો, સૂતા સૂતા કરી શકો, કાંઈ પણ કરતા એમ કે તમે જમ્યા પછી તમારે વાયુ મુદ્રામાં 10 મિનિટ સુધી બેસવાનું છે કે જેથી કરીને તમારા પેટમાં જે વાયુ છે એ છે બધું નીકળી જાય, ગેસ ના બને, તમારું પેટ છે એ પણ એકદમ મસ્ત રહે અને જે મેટાબોલિઝમ છે એ જે વર્ક કરતું હોય એ પણ પ્રોપર રીતે એનું વર્ક કરી શકે. એટલા માટે જમીને ક્યારેય વોકિંગ કરવા માટે ન જવું જોઈએ. તમારે વાયુ મુદ્રામાં બેસવાનું છે. જો તમને મારો વિડીયો ગમતો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરવાનું પણ ના ભૂલતા. થેન્ક યુ સો મચ.